નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। રીસાયેલા મેઘરાજાને મનાવવા ભાજપ કિસાન મોરચા દ્વારા યજ્ઞ યોજાયું। પાંડેસરામાં મની ટ્રાન્સફર પેઢીના માલિકને લૂંટનાર વધુ એક મુંબઈથી ઝડપાયો। મોદીમાં ધારાસભ્યની બેઠકની પેટા ચૂંટણી અંગે ઓમ માથુરની આગેવાનીમાં બેઠક યોજાઈ। ડભોઈના શિનોરમાં વર્ષો જૂના મંદિરમાં તસ્કરોના હાથ ફેરો। અને ગીર સોમનાથના કોડીનારમાં દીપડી પાંજરે પુરાતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રીસાયેલા વરસાદને મનાવવા ખેડૂત પુત્રો સહિત લોકો અનેક માનતાઓ રાખી રહ્યા છે। ત્યારે ભાજપ કિસાન મોરચા દ્વારા આજે વરસાદ લાવવા માટે એક યજ્ઞનું આયોજન કરાયું હતું। હાલ દેશમાં વરસાદની ભારે અછત છે અને ખેડૂતોએ પણ વરસાદ સારો પડશે તેવા આશયથી સારી એવી ખેતી કરી હતી। જો કે વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે સુરત શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા આજરોજ વરસાદ લાવવા ભગવાન વરુણદેવને રીઝવવા નાનપુરા નાવડી ઓવારા ખાતે એક યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કિસાન મોરચાના કાર્યકરો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ એટલા માટે કરવામાં આવેલો છે કે જે વરસાદ હમણાં પડતો નથી, એટલે કે વરસાદ જે ખેંચાયો છે એના માટેનું ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા તરફથી અને ભારતીય જનતા પાર્ટી સુરત એકમ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે એક કાર્યક્રમ ઇન્દ્ર ભગવાનને રીઝવવા માટે એક પરજન્ય યજ્ઞ કરવો જોઈએ અને એ યજ્ઞ રૂપે અમે અત્યારે જે કાર્યક્રમ કરી રહ્યા છે, જેના હિસાબે અમે એવું માનીએ છીએ કે ભગવાન 100% અસીમ કૃપા કરશે। હાલ ખેડૂતો સાથે ભૂદેવો પણ ભગવાનને રીઝવવાનું યજ્ઞનું આયોજન કરી રહ્યા છે। જોકે તેમ છતાં વરસાદ હાથ તાળી આપતો હોય ખેડૂતો હાલ ભારે ચિંતામાં મુકાયા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। લીંબાયતની મની ટ્રાન્સફર પેઢીના માલિકને પાંડેસરા GIDCમાં લૂંટી લેવાની ઘટનામાં પાંડેસરા પોલીસે વધુ એક લૂંટારૂને મુંબઈથી ઝડપી પાડ્યો હતો। લીંબાયત કુબેરનગરમાં સોનુ સેલ્સ સર્વિસ નામે મની ટ્રાન્સફરની પેઢી ધરાવતા રમેશ દુબેને ગત 15મીએ પાંડેસરા GIDC ખાતે મોટરસાયકલ પરથી પાડી દઈ રૂપિયા 7.48 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી। જે પ્રકરણ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી ગુરુવારના રોજ રણજીત રીઝાવતને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ વધુ એક રીઢાને ચેંગ પદુરામ સારોને શુક્રવારે ઝડપી પાડ્યો હતો અને બંનેની અલગ અલગ પૂછપરછ કરતા તેઓએ મુખ્ય સૂત્રધાર રવિ અને તેના 3 મિત્રો સાથે મળી લૂંટનું કાવતરું રચ્યું હોવાની કબૂલાત કરી હતી। ત્યારે હાલ તો પાંડેસરા પોલીસે આ લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે હજી પણ મુખ્ય આરોપીઓ ભાગતા ફરતા હોય પોલીસે તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। પારડીના અતુલની પરિણીતા ઉદવાડા રેલવે સ્ટેશનેથી ગુમ થઈ જતા તેણીની શોધખોળ પોલીસે હાથ ધરી છે। અતુલ ફર્સ્ટ ગેટ ખાતે રહેતી પરિણીતા વંદના અલ્કેશ રાઘવન ઉદવાડા પિયરમાં રહેતી હોય અને 4 દિવસ અગાઉ ઉદવાડા રેલવે સ્ટેશનથી પારડી આવવા રવાના થઈ હતી। ત્યારે રેલવે સ્ટેશનથી જ તે ગુમ થઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી તેણીની કોઈ ભાળ નહીં મળતા પોલીસે અને પરિવારજનોએ શોધખોળ શરૂ કરી છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી। પારડીમાં લાયન્સ ગ્રીન સિટી દ્વારા એક્યુપ્રેશર તેમજ ઉપચાર દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પારડી ધીરુભાઈ હોલ ખાતે એક્યુપ્રેશર તેમજ કુદરતી ઉપચાર દ્વારા સારવાર કેમ્પનું શુક્રવાર અને શનિવારના રોજ આયોજન કરાયું હતું, જેમાં 10થી વધુ દર્દીઓને નિષ્ણાંત તબીબ ડાહ્યા દેસાઈએ તપાસી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। અત્યાર સુધીમાં અમારા જે કેમ્પો ચાલી રહ્યા તો અમારા શાયનો એક છે કે જે રડતા આવે તેનાથી હસતા જવા જોઈએ। આ સિદ્ધાંત પર અમે કાર્ય કરી રહ્યા છીએ। ડૉક્ટરની લાઈન અમારી લાઈન આખી જુદી છે। ડૉક્ટર ઘૂંટણની બીમારી હોય, ગાદી ઘસાઈ ગઈ, ગેપ પડી ગયું, પાણી ભરાઈ ગયું, અમારામાં એવું આવતું જ નથી। ઘસાતી પણ નથી, ગેપ પણ પડતી નથી અને પાણી પણ ભરાતું નથી। આવા કેસો કોઈ હોય તો તમે લઈ આવો, અમે તાત્કાલિક બનાવીને આપી દઈએ અને એનો ખર્ચો 2-2.5 લાખ રૂપિયા લઈ ઘૂંટણનો અમે ખાલી 100 રૂપિયાની અંદર તમને બનાવીને આપી દઈએ। અત્યારે આવીને અમે એને બધા બતાવ્યું પણ આ પગના બધા નસ દબાવ્યો એટલે તરત જ આ તૂટતો થઈ ગયો। પહેલાં ઘરે આ તૂટતો નહોતું, આ ચાલવામાં તકલીફ બધી બરાબર।
એટલે અત્યારે છે ને અહીંથી આ 2 ચક્કર માર્યા સારામાં સારું. કોણે સાજુ કર્યો અને આ જે ભાઈ છે ને હમણાં માસ્ટર. એને હવે પહેલી વખત તમે કરાવ્યું? આજ પહેલી વાર જ આવ્યો ને પહેલી વાર જ અત્યારે મને આ છે ને 50% જેવો ફરક થઈ ગયો. આ દુખતો નહીં હતો, આ દુખતો થઈ ગયો. પગમાં બી આ તકલીફ હતી, પગમાં બી એકદમ હલકું લાગી ગયું. છેલ્લા 1 અઠવાડિયાથી પારડી ખાતે એક્યુપ્રેશરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પારડી લાયન્સ ક્લબ ગ્રીન સિટી તરફથી, જેમાં રોજના 45 થી 50 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને આ કેમ્પ 2 તારીખ લગીન ચાલુ રહેશે અને 1 તારીખે ડૉક્ટર્સ ડે નિમિત્તે પારડીના જે 60થી વધુ ડૉક્ટરોનું સન્માન કરવાના છીએ, એમાં આ એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ શ્રી દયાભાઈ મિસ્ત્રીનું પણ અમે સન્માન કરવાના છે પારડી ગ્રીન સિટી લાયન્સ ક્લબ તરફથી. લાયન્સ ગ્રીન સિટી દ્વારા યોજાયેલા આ કેમ્પમાં કેન્સર સિવાયના તમામ રોગોના ઉપચાર કરી આપવામાં આવે છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. વલસાડ રેલવે સ્ટેશન પર ગાંધીધામ ટ્રેનમાંથી પટકાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. વલસાડ રેલવે સ્ટેશન પરથી નિયમિત ઝડપથી દોડતી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન આજે પણ પોતાના નિર્ધારિત સમયે વલસાડ રેલવે સ્ટેશન પરથી સવારે ઉપડી હતી, જે દરમિયાન ટ્રેનમાંથી એક આશાસ્પદ યુવાન પટકાતા તેને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. TVS પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. વલસાડના હાલર રોડ પર બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસ પર બુટલેગર અને તેના પરિવારે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની હલકી અને નિષ્ક્રિય કામગીરીના કારણે હાલ પોલીસનો ડર ગુનેગારો પર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વલસાડના હાલર રોડ પર રહેતા બુટલેગર મિથુનના ઘરે દરોડા પાડ્યા હતા. જો કે પોલીસને જોઈ ભાગવાની જગ્યાએ બુટલેગરના પરિવારે પોલીસ પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. એ લોકો કેટલા 11:30 પોણાવાના ટાઈમે આવ્યા. અમે ટીવી જોતા હતા, આવીને 4-5 જણા ડાયરેક્ટ અંદર જ ઘૂસી ગયા. અમે બેડરૂમમાં 2 જણા એકલા જ હતા. આવ્યા ને દાદાગીરી કરવા લાગ્યા ને પછી પેલા પોલીસવાળા લોકો એમ કે તમે તો ધંધા કરે ને રંડી છે ને એવું બધું બોલવા લાગેલા. ને પછી આ બાજુ પછાડી ગયા ને અમારું નળ એવું બી તોડી નાખ્યું, અમારા ડીજેવાળું રૂમ બી તોડી નાખ્યું. એ લોકોએ ઘરમાં આખું રસોડમાં બધું તોડી નાખ્યું અને આ મોબાઈલને બી આખો 25,000નો મોબાઈલ છે ડેડીનો, તે બી આખો મોબાઈલ તોડી નાખ્યો. અંકલનો પણ મોબાઈલ ચોરાઈ ગયો છે. એ લોકો આવીને ડાયરેક્ટ એટેક જ કર્યો. દાગીના એવું બી બધું અમારું ચોરાઈ ગયેલું છે ને અંદર કપડાં ને એવું બધું ને બધું ગમે તેવું બોલે, આડેધાર વસ્તુ બોલે ને ડાયરેક્ટ એટેક જ કરવા લાગેલા, મારવા લાગેલા ને એવું બધું કરે. ત્યારે હાલ તો પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. ભરૂચમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને SP કચેરીના સ્ટાફ દ્વારા સુરક્ષા સેતુ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સુરક્ષા સેતુ દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ઊભી થાય તે હેતુથી ભરૂચમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ અને SP કચેરીના સ્ટાફના સહયોગથી કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આખા ગુજરાત પોલીસને ડ્રગ્સ ડે નિમિત્તે કાર્યક્રમ યોજવા માટે આજે અમને અભિયાન આપેલું. એ અભિયાનના અનુસંધાને ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભરૂચ SOG ટીમ ભરૂચ તરફથી કોલેજ પર રાખવામાં આવેલું છે અને યુવાનો, આપણા દેશના યુવાનો ડ્રગ્સ ના લે અને પોતાની તંદુરસ્તી જાળવે, તમરત કોઈ ભાઈબંધ દોસ્તારોની ચુંગાલમાં ના આવે એના માટેનું લેમ્પેડો છપાયા છે, જેથી એ લોકોનું આરોગ્ય સારું રહે, દેશ માટે સારા નાગરિક પ્રાપ્ત થાય આપણને. એના માટેનો આ પ્રોગ્રામ છે અને એના માટે અમે આવ્યા છીએ. જેટલું યુવાધન વેડફાય નહીં અને લોકોમાં જનજાગૃતિ આવે કે કોઈ ડ્રગ્સ ના લે અને પોતાની તંદુરસ્તી તથા પોતાના ભાઈબંધ દોસ્તાર કે પોતાના કુટુંબીજનોની અંદર કોઈ ડ્રગ્સ લેતું હોય તો એને પણ આ જણાવે અને સારા માર્ગ પર લાવે. આ કાર્યક્રમમાં SOG અને SP ઓફિસના કર્મચારીઓએ કોલેજના વિદ્યાર્થીઓને પેમ્પલેટ વિતરણ કર્યા હતા. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. રથયાત્રા દરમિયાન ભરૂચમાં કોઈ અઘટિત ઘટના ન બને અને સુરક્ષા વ્યવસ્થા પણ સરળતા રહે તે માટે પોલીસ દ્વારા જૂના ભરૂચમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ભરૂચમાં રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જૂના ભરૂચમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. A ડિવિઝન PI ચૌધરી અને B ડિવિઝનના ઇન્ચાર્જ PI પલ્લાચાર્યના નેતૃત્વમાં લાલ બજાર પોલીસ ચોકીથી ફ્લેગ માર્ચની શરૂઆત થઈ હતી. મહારાજની 19 તારીખે જે અહીંયા રથયાત્રા નીકળે છે એના અનુસંધાને જિલ્લા પોલીસ વડા તરફથી અત્યારના પોસ્ટમાં જે પોલીસ બધા ફાળો છે એમાં DYSP સાહેબ 2, PI 6,
PSI 18, પોલીસ 341, હોમગાર્ડ 141 અને 5.5 કંપની SRPની અમને બધો માટે ફાળવેલી છે, જેથી કંઈ કાયદો સંપૂર્ણ જળવી રહે. પોલીસ કાફલા સાથેની ફ્લેગ માર્ચ રથયાત્રાના રૂટ પર વટપડા ચકલાથી જઈ એ ડિવિઝન પોલીસ મથક ફ્લેગ માર્ચ સુધી પહોંચી હતી. આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ભરૂચના ફુરજા વિસ્તારમાં તરતી મસ્જિદ અને હેઠાણાની આસપાસ એક કપિરાજના આતંકથી લોકોમાં દહેશત ફેલાઈ છે. વાંદરા એ હિંસક બની તોફાન મચાવી 3 થી 4 વ્યક્તિઓ પર હુમલો કરતા લોકો બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. ભરૂચના ફુરજા વિસ્તારમાં એક કપિરાજે તરતી મસ્જિદ અને હેઠાળા વિસ્તારમાં તોફાનને ચડી આખા વિસ્તારને માથે લીધો હતો. 3 થી 4 દિવસથી વાંદરાના તોફાન આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. બેફામ બનેલા વાંદરાએ ધમાલ મચાવતા અને કૂદાકૂદ કરતા ઘરોના છાપરા અને નાળિયાઓના નુકસાન થયા છે. તોફાની વાંદરાએ 3 થી 4 વ્યક્તિઓ પર હુમલો કરતા દહેશત ફેલાઈ છે. વાંદરાના ડરથી મહિલાઓ પોતાના બાળકોને બહાર નીકળવા દેતી નથી. દિવસ દરમિયાન પણ લોકો પોતાના ઘરની બારી દરવાજા બંધ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 દિવસથી વાંદરાના આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. વાંદરો ગમે ત્યારે ગમે તેના ઘરમાં ઘૂસી જાય છે. બારી બારણા અફડાવવા સાથે ઘરમાં કોઈ વ્યક્તિ કે બાળક હોય તેની ઉપર હિંસક હુમલો પણ કરે છે. ઘણી વ્યક્તિઓને લાફા મારતા તેમણે સારવાર માટે હોસ્પિટલે જવાની ફરજ પડી હતી. શું થયું તમારે? સવારે હું ઉઠો હતો તો વાંદરો મારા બેડ પર આવીને બેસી ગયો ને પછી મને એ બચકો બોલી લીધો ને મેં નહાયો તો મારી પાછળ દોડ્યો. બીજા કેટલા લોકોને ને ફરી અમે એવા 5-6 જણોને આવું કર્યું છે. કેટલા દિવસથી 5-6 દિવસથી આવું થાય છે. हमारे घर पे बांद्रा बहुत हैरान करता है. आईने में देख के इतना चलता है. हमारे 2-3 दिन से दरवाजे बारियां बंद है. 2-3 जनों को फपेड़ खाएला ना औरतों को तो देखता है तो कांवरा ही पड़ता है. जैसा करफीद लगा दिए, कोई हाँ कपड़े फाड़ नाखते हैं, ऐसा करता है. तो तुम्हारी इतनी मेहरबानी है कि पकड़ जाए तो अच्छा ना. ये रमजान आते तो वही ना हमारा घर बंद, बच्चों को बाहर नहीं निकालने देते. આ બાંદરો અમને એટલો હેરાન કરે છે. 4 જણાને તો બચકું ભરી લીધો ને અમને બજાર જવાની પણ બહુ તકલીફ પડે છે. હવે કેવી રીતના બહાર ના ખોલે, નાના બચ્ચાઓને લઈને ચાલ્યો જાય તો અમારે એને અગાસીમાં જ આવે છે. 4 જણાને બચકામાં આંબે જ બચકો ભરી લીધો, મોટા છોકરાને. કેટલા દિવસથી આજે જ બચકો ભર્યો ને આ વાંદરો 3 દિવસથી અહીંયા હેરાન કરે. 4-5 દિવસ થયા અહીંયા. ખાસ કરીને વાંદરો મહિલાઓ પર વધુ હુમલો કરતો હોય. મહિલાઓ બહાર નીકળતા પણ ફફડે છે, જેના કારણે આ વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ ઊભો થયો છે. આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ભરૂચના પરિયેજ ગામે ટંકારિયાની સગીરાઓની છેડતી કરનાર 2 રોમિયોને પોલીસે ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો. ભરૂચના ટંકારિયા ગામે રહેતા ઇલિયાસ ઉમરજી ગાંડા પોતાના પરિવાર સાથે ગત તારીખ 26મીના રોજ પરિયેજ ગામે આવેલ બાવા રુસ્તમજીની દરગાહે નિયાઝ ખાવા ગયા હતા. નિયાઝ ખાઈને પરત આવતી વેળાએ 11:30 કલાકે તેમની સગીર વયની દીકરીને સેગવા ગામના રોમિયોએ હાથ પકડી લીધો હતો અને છેડતી કરી હતી અને સગીરાને હાથમાં એક કાગળમાં ફોન નંબર લખી આપી ફોન કરવા જણાવ્યું હતું. ત્યારે અચાનક બનેલી ઘટનાથી સગીરા હેબતાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરતા તેના પિતા ઘટના સ્થળે આવતા બંને રોમિયો ફરાર થઈ ગયા હતા. પોતાની સગીર વયની દીકરીની છેડતી કરનાર રોમિયો બીજા કોઈની મા બેનની છેડતી ન કરે અને છેડતી કરનાર ઈસમોમાં સામે દાખલો બેસાડવાના આશયે સગીરાના પિતા ઇલિયાસભાઈ ગાંડાએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે 26 તારીખે બાવા રુસ્તમ નિયાઝમાં હું અને મારી ફેમિલી મારી છોકરીઓ સાથે અમે ગયેલા. ત્યાં ઘડી શેગવા ગામના 2 છોકરા મોહસિન અને રફી એમની છેડતી કરેલી ને એમને આગળ પાછળ ફરતા હતા. છેલ્લે અમારા એ છોકરીના હાથમાં ફોન નંબર થમાવીને કીધું કે મારો ફોન નંબર છે ને મને ફોન કરજે. તે બાબતે અમે તાલુકા પોલીસ સ્ટેશને અરજી લખાવેલી ગઈકાલે ને આજે 27 તારીખે એ બેને અહીંયા લાવીને લોકઅપમાં નથી પૂર્યા, બહાર ખુરશી ઉપર આરામથી બેસાડેલા છે. એની કોઈ જ કાર્યવાહી મેં કરી નથી ને આ કેસની અંદર 151 લગાવેલી છે. 151નો કોઈ મતલબ થતો નથી. ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે સેગવા ગામે રહેતા રફીક ઇકબાલ ડેકા અને સેગવાના જ કેજીને ફળિયામાં રહેતા મોહસિન ઇસ્માઇલ ચટાકાને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. પોરબંદરમાં છેલ્લા 35 વર્ષથી જગન્નાથપુરીની રથયાત્રા બંધ છે. રથ ખંડિત હોવાનું બહાનું પૂજારી ધરી રહ્યા છે તો ગામના આગેવાનો ગેંગ વોરના કારણે રથયાત્રા બંધ થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પોરબંદર શહેરની મધ્યમાં આવેલ સુદામા મંદિરની નજીક આવેલ જગન્નાથજી મંદિરથી વર્ષો સુધી રથયાત્રા નીકળતી હતી અને ભગવાન જગન્નાથજી ખુદ રથમાં બેસીને અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા નીકળતા હતા અને નગરયાત્રા પણ કરતા હતા. છેલ્લા 30 વર્ષથી જગન્નાથજી મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવતું નથી.
કારણ કે જે રથમાં ભગવાન બિરાજતા હતા તે રથ ખંડિત બની ગયો છે અને તેને રિપેર કરાવવા માટે મંદિર પાસે ભંડોળ નથી. પોરબંદરના પીઠ અગ્રણીની વાત માનીએ તો પોરબંદરમાં વર્ષો પહેલાં ગેંગવોર થઈ હતી અને ગેંગ લીડરોને આ રથયાત્રામાં મહત્ત્વ નહીં અપાતું હોવાથી મંદિરના વહીવટીકર્તાઓ એ અષાઢી બીજની રથયાત્રા નગરમાં ફેરવવાની બંધ કરી છે. વાત જે હોય તે, પરંતુ હકીકતમાં રથ ખંડિત છે અને બિસ્માર હાલતમાં છે. તેથી રથયાત્રા નીકળતી નથી, જેને કારણે લોકોને નાના એવા મંદિરમાં લાઇનમાં ઊભા રહીને દર્શન કરવા બીજના દિવસે જવું પડે છે. અને તાજેતરમાં જ ગુજરાતભરમાં જગન્નાથજીના નારા સાથે કરોડોનો ખર્ચે રથયાત્રા નીકળે છે. જગન્નાથજીની રથયાત્રા જે અમદાવાદમાં સમગ્ર અમદાવાદ એમાં ભાવિકો બનીને ભાગ લે છે, એ રીતે જ પોરબંદરમાં પણ વર્ષો પહેલાં જગન્નાથજીની રથયાત્રા નીકળતી હતી. દરેક નગરજનો તેમાં ઉત્સાહથી ભાગ લેતા હતા. પણ છેલ્લા 35 વર્ષથી આ યાત્રા બંધ છે. એ દુઃખદ બાબત છે. આપણા દેશમાં મંદિરો વધતા જાય છે, પણ ધાર્મિકતા ઘટતી જાય છે. આપણે ઈદનું જુલુસ જે મુસ્લિમ બિરાદરોનું જોઈએ તો સમગ્ર મુસ્લિમ બિરાદર, નાનો મોટો તમામ માણસ એમાં જોડાય છે. એ રીતે હિન્દુઓમાં અનેક આંખો છે અને આંખોને પાછી પાંખો છે. એટલે વાડાઓમાં આપણે બંટાઈ ગયા છે અને એને કારણે આપણી લાગણી ઘટતી જાય છે. ધાર્મિકતા દેખાડવાની વધતી જાય છે અને વાસ્તવિકમાં આપણે ધાર્મિકતાને ભૂલતા જઈએ છીએ. પણ સાચા અર્થમાં ધાર્મિકતા તો જ આવે કે આવા ઉત્સવોને આપણે દિલથી માણીએ, એક સાચા અર્થમાં એ ઉત્સવને માણીએ અને પ્રભુ જગન્નાથને એ નિમિત્તે યાદ કરી રથયાત્રા જો શરૂ કરીએ તો ફરી આપણામાં એક એકતા આવે અને ધાર્મિકતા સાચા અર્થમાં આપણા દિલમાં વસે. એવી આપ સૌને હું ફરી વિનંતી કરું છું કે આપ સૌ ભેગા થઈને કોઈ રાજકીય વાળા બંધાવાને બદલે, કોઈ જ્ઞાતિ જાતિના વાળામાં વહેંચવાને બદલે આપણે સૌ ભેગા થઈ આ યાત્રા શરૂ થાય તે માટે નિષ્ઠા પ્રયત્ન કરીએ. છેલ્લા 30 વર્ષથી આવી રથયાત્રા નીકળતી નથી. પૂજારીઓ એવું બહાનું બતાવે છે કે કાયદો અને વ્યવસ્થાને કારણે અમે આ રથયાત્રા બંધ કરી. બીજી તરફ એવું એમ કહે છે કે અત્યારે ખર્ચો પહોંચાડતો નથી. પોરબંદરમાં 2 જગન્નાથજીના મંદિરો આવેલ છે. એક જૂના પોરબંદર નવલખા ભાટિયા બજારમાં આવેલ છે, બીજું આ સુદામા ચોકમાં આવેલ છે. જે સુદામા મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થયો તેની સાથોસાથ આ મંદિર બનાવવામાં આવેલ છે અને પોરબંદર દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના વડીલોએ પોરબંદરના મહારાણા ભાવસિંહજી પાસેથી આ જગ્યા મેળવેલી છે અને તે ચોક્કસ શરતો સાથે મેળવી છે કે આ વેપારી સંકુલન બને નહીં. અને જગન્નાથજી પોરબંદરના નગર રક્ષક દેવ તરીકે પૂજાય છે અને પ્રતિ વર્ષ આજથી 30 વર્ષ પહેલાં રથયાત્રાના દિવસે જગન્નાથજી પોરબંદરની પ્રદક્ષિણા કરતા અને શેરીએ ગલીએ જઈને દર્શન આપતા, પુષ્ટિમાર્ગની હવેલીએ જઈને પણ પોતાના સ્વરૂપોના દર્શન કરતા. આજે એ પરંપરા નેસ્તનાબૂદ થઈ ગઈ છે. પોરબંદરમાં અનેક ધાર્મિક સંકુલોનો છે, કાર્યરત છે, પણ કોઈને આ મૂળભૂત પ્રાચીન આ જગન્નાથ મંદિરની યાત્રા કોઈને યાદી આવતી નથી. ત્યારે પૂજારીઓ પણ ધનના લોભે અને ખર્ચના લોભે મંદિરની બહાર જગન્નાથજીને નગરયાત્રા માટે લાવતા નથી. જો કે આવા નાના મંદિરોમાં થોડુંક પણ ધ્યાન આપે તો ઘણો વિકાસ અને શ્રદ્ધાની આશા જાગે તેવી પોરબંદરવાસીઓ તેમજ ભક્તો હરિભક્તો આશા વ્યક્ત કરી રહ્યા છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. મોરબીના ટંકારા ખાતે યોજાયેલા ભાજપના સંમેલનમાં ચાલુ કાર્યક્રમે સ્ટેજ પર મહિલા મંત્રી ચોલા ખાતા નજરે પડ્યા હતા. મોરબી ટંકારા પડઘારી વિસ્તારના ધારાસભ્ય મોહન કુંડારિયાનું રાજકોટના સાંસદ તરીકે વિજેતા બનતા ત્યાં ધારાસભ્યની પેટા ચૂંટણી યોજવાની હોવાથી આજે પ્રદેશ ભાજપનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રભારી ઓમ માથુર સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ચૂંટણીમાં જંગી બહુમતી કેવી રીતે મેળવી તેનું આયોજન કરી રહ્યા છે. बैठक है क्योंकि स्वाभाविक रूप से हमारे टंकारा क्षेत्र के विधायक MP चुने गए हैं और जो सीट खाली हुई है तो वहाँ हमारा जो चुनावी टेक्निकल वर्क होता है जिसमें बूथ की रचना करना, पेज प्रमुख की रचना करना, बूथ कमेटियों की रचना करना, वोटर लिस्ट को अभी से ध्यान में लेना, ये सारे काम यानी जिसको हम टेक्निकल वर्क कहते हैं वो पूरा करने के निमित्त हमने बुलाया. हाल राज्यના શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા અને બેઠા બેઠા ઝોલા ખાતા તસવીરમાં દ્રશ્યમાન થયા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. ગુવાહાટીમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, જ્યારે સ્થાનિક શાળા કોલેજોને સરકારી તંત્રના આવનારા પરિપત્ર સુધી બંધ રાખવા આદેશ અપાયો છે.
ગુવાહાટીમાં આવેલા પૂરમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા 6 થી વધીને 9 થઈ ગઈ છે, જ્યારે હાલ પણ ગુવાહાટીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. ગુવાહાટીની મધ્યથી નીકળતા ભરલુમુખમાં આવેલા પૂરની સ્થિતિના કારણે હાલ સ્થાનિક શાળા અને કોલેજો પ્રશાસનના આવનાર આદેશ સુધી બંધ રાખવા જાહેરનામું બહાર પડ્યું છે. जब से बारिश होता है गुवाहाटी में हर दिन प्रॉब्लम आता है. तो आप क्या समझते हैं कि ये एनडीआरएफ जो काम कर रहे हैं तो आपके लिए तो अच्छा ही है? हाँ, वो तो सेवा कर रहा है, वो तो सही है. तो जनता का सेवा करेगा तो सही होगा ना, गलत कैसे होगा? हम लोग मॉर्निंग सेशन से कर रहे हैं, सुबह से ही काम कर रहे हैं लगातार. तो बचाव रात का काम जारी है. अभी तक कितने लोगों को मतलब आप लोग रेस्क्यू किए? नियर अबाउट इस साइड की अगर बात करते हैं तो लगभग 300 350 के बीच में रेस्क्यू कर चुके हैं. જ્યારે હાલ પાણીમાં ફસાયેલાઓનું બચાવવા માટે રેસ્ક્યુ ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. સિન્ટુ બારવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, તિનસુકિયા, આસામ. શિનોર તાલુકાના કુકરા ગામે આવેલ વર્ષો જૂના શ્રીનાથજી મંદિરને તસ્કરોએ શુક્રવારની મોડી રાત્રે ફરી એકવાર નિશાન બનાવી ચાંદીની ચીજવસ્તુઓ અને રોકડ મળી અંદાજે 8 લાખની મત્તા ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સિનોર તાલુકાના કુકરા ગામે આવેલ વર્ષો પુરાણા શ્રીનાથજી મંદિરને તસ્કરોએ શુક્રવારની મોડી રાત્રિએ ફરી એકવાર નિશાન બનાવી ચાંદીની ચીજવસ્તુઓ અને રોકડ મળી અંદાજે 8 લાખથી વધારેની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સિનોર તાલુકાના સાદલીથી 5 કિલોમીટરના અંતે કુકરા ગામ આવેલું છે, જ્યાં સંતપદ સનાતન ધર્મના શ્રીનાથજી મહારાજનું 600 વર્ષ પુરાણું મંદિર આવેલું છે. શુક્રવારની મોડી રાત્રિએ મંદિરને નિશાન બનાવતા તસ્કરોએ ચાંદીની પાવડી, મુગટ, ઝુમ્મર, ચમર, દીવો, લોબાન અને ભેટ સોગાદની અન્ય ચીજો વસ્તુઓ ઉપરાંત એક દાનપેટી અને બીજી દાનપેટીમાંથી રોકડ મળી અંદાજે રૂપિયા 8 લાખની ચોરી કરી સફાયો કર્યો હતો. શનિવારની વહેલી સવારે નિત્યક્રમ મુજબ મંદિરે પહોંચેલા પૂજારીએ આ જોતા તે ચોંકી ઉઠ્યા હતા અને બનાવ અંગેની જાણ મંદિરના મહંતને કરતા ગ્રામજનો મંદિરે દોડી આવ્યા હતા, જ્યાં મંદિરના મંત્રીએ ચોરી અંગેની વધુ માહિતી આ મુજબ આપી હતી. આશરે 600 વર્ષ પુરાણું નયાકાકા મહારાજનું મંદિર આવેલું છે. એ રાતના 10 વાગે બંધ થાય તો સવારે 3 વાગે ખુલે છે. એમાં 12 થી 2 ના ગાળામાં ગઈકાલે ચોરી થઈ હતી. એમાં ચાંદીની પાવડી 2 નંગ, ચાંદીનો મુંગટ, ચાંદીના સ્ટેન્ડ સાથેનો દીવો, ચાંદીનો ઝુમ્મર 3 નંગ, ચાંદીનું ચમ્મર, ચાંદીનું ડોબાણ, ચાંદીનો બધાનો સામાન જેવો કે આંખ, કાન, વિમાન, આશરે 7 કિલો રોકડ રકમ 2 પેટીને આશરે 80 થી 90 હજાર રૂપિયા કાર્યક્રમથી પૈસા. આમાં ટોટલ 17 કિલો ચાંદી ને 80 થી 90 હજારનું માલ ચોરી થઈ ગયેલ છે. પોલીસ આ અગાઉ પણ આવી 15/2/2007માં ચોરી થઈ હતી. આ જ રીતનો માલ સામાન ગયેલ હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન કંઈ પણ સુરાગ મળી નથી. બનાવ અંગેની જાણ સિનોર પોલીસને કરાતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જાત માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામેથી વધુ એક માંદા દીપડીને વન વિભાગે પાંજરે કેદ કરતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જૂનાગઢ અને ગીર પંથક જિલ્લામાં દીપડાઓને સેમ ભારે વધારો થઈ રહ્યો છે, તો ગ્રામ્ય પંથકોમાં દીપડાઓ ગામેથી લોકો દહેશત ફેલાય છે. ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સરખડી ગામે રહેતા મેરામણ રબાડી નામના માલધારીના 2 ઘોડાઓને માંદા દીપડાએ ફાડી ખાતા સરખાડી સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગે માંદા દીપડાને ઝડપી પાડવા છેલ્લા 4 દિવસથી પાંજરો મૂક્યો હતો, જેમાં આજે વહેલી સવારે બકરાના શિકારની લાલચમાં દીપડો પાંજરે પુરાતા સૌ કોઈ હાશકારો અનુભવ્યો હતો. મેરામણભાઈના 2 ઘેટાઓનું મારણ કરેલું હતું અને છેલ્લા 1.5 થી 2 મહિનાની અંદર આ 13 થી 14 દીપડાઓને પકડવામાં અમને સફળતા મળેલી છે અને આ દીપડાઓને અમે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપેલ છે. કોડીનાર પંથકમાં દહેશત ફેલાવનાર 13 દીપડાઓનો વન વિભાગે છેલ્લા 1.5 મહિનામાં પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. જોકે હજુ પણ કોડીનારમાં રાજપરા, કરેડા, રોણાજ અને દેવળી સહિતના અનેક ગામોમાં દીપડાઓ વસવાટ કરતા હોવાની ફરિયાદ વન વિભાગને મળી છે. ખાસ કરીને ગ્રામ્ય પંથક અને વડગામ ખેડૂતોમાં ફફડાટ ફેલાવનાર દીપડાઓને પણ પાંજરે પૂરવા વન વિભાગે પાંજરો મૂકવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. અત્યારે અમારા 4 જગ્યાએ જે પિંજરા મૂકેલા છે, જેમાં કરેડા છે, સયાજી રાજપરા છે અને મિત્યાજ અને દેદાની દેવળી મુકામે અમારી કામગીરી હાલમાં પણ ચાલુ છે. એક તરફ દીપડાઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે, જે દીપડાઓ ગ્રામ્ય પંથકમાં ધામા નાખતા વન વિભાગની ઊંઘ આરામ થઈ છે, તો બીજી તરફ માનવભક્ષી દીપડાઓની જેલોમાં પણ દીપડાઓની સંખ્યા વધતા વન વિભાગની મુશ્કેલીઓ વધી રહી છે. કોડીનારના સરખડી ગામે પાંજરે પુરાયેલા દીપડાને પ્રથમ જાવડા અને બાદમાં સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો હતો. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.
વરાછા ત્રિકમનગરના કમાઈવાલા બિલ્ડિંગમાં હીરાના કારખાનાના ભાગીદારની હત્યા પ્રકરણમાં પોલીસે સગા પુત્ર અને મૃતકના સાળાની ધરપકડ કરી હતી. લસકાણાના વંચનામૂત એપાર્ટમેન્ટમાં રહેતા દેવચંદ પાદરિયા શાળા ગોરધન સાથે ભાગીદારીમાં હીરાનું કારખાનું વરાછા ત્રિકમનગર વિભાગ 2માં કમાઈવાલા બિલ્ડિંગના બીજા માળે ચલાવતા હતા, જ્યાંથી 2 દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં દેવચંદની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ઘટનામાં પોલીસે હત્યારાના રૂપમાં મૃતક દેવચંદના પુત્ર સંજય અને શાળા ગોરધન સેલડિયાની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે દેવચંદે તાજેતરમાં જ એક મિલકત વેચી હતી, જેના રૂપિયા 20 લાખ પૈકીના 10 લાખ ગોરધને પચાવી પાડ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 10 લાખ પર સંજયની બદદાનત હતી, જેથી તે પૈસાના મામલે મામા ભાણેજે દેવચંદ કરપીણની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિકમનગર ભાગ 2માં હીરાનું કારખાનું છે, જે કારખાનેદાર ગોરધનભાઈ માવજીભાઈ ચલડિયા ને ત્યાં રાત્રિ દરમિયાન દેવચંદભાઈ પાદરિયા, જેમના સગા બનેવી થાય છે, એ સુતાર હતા. જે દરમિયાન તારીખ 25ના વહેલી સવારે આ દેવચંદભાઈનું મૃત હાલતમાં મળેલા પ્રાથમિક રીતે અકસ્માત નોંધી અને પીએમ માટે મોકલે. શરીર ઉપર કોઈ ખાસ ઈજા નહોતી અને પીએમ દરમિયાન જણાયેલું કે આને ગળો દબાવવામાં અને મારી નાખવામાં આવેલા છે. અને શકદાર તરીકે આ મોત નિપજેલ છે. એના શકદાર તરીકે સંજય, જેમનો સગો દીકરો છે, એને બતાવેલો, કારણ કે સંજયના ગળાના ભાગે પણ નખથી કે કોઈ પણ વસ્તુથી ઉજેડાના નિશાન હતા. સંજયની સઘન પૂછપરછ કરવામાં આવી તો હકીકત જાણવા મળેલ કે સંજય એ દેવચંદભાઈનો સગો દીકરો છે અને ગોરધનભાઈ એના સંજયના સગા મામા થાય છે. આ બંને મળી અને કાવતરું રચી અગાઉથી પ્લાનિંગ કર્યું એ પ્રમાણે સંજયે જે આ દેવચંદભાઈ સૂતા હતા એની માથે ગળું દબાવી અને બેસી ગયેલો અને વધારે બૂમાબૂમ કરવા લાગતા એને જે ઓશિકો હતો એનો ઉપયોગ કરી અને ઉપર દબાવી દીધેલો. અને આ ઝપાઝપી દરમિયાન આરોપી નંબર 2 છે ગોરધનભાઈ માવજીભાઈ સેલડિયા, એને પગ પકડી રાખેલા અને આ રીતે પુત્ર અને મામાએ મળી અને હત્યા કરેલી છે. હત્યાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. બંને આરોપીને અટક કરવામાં આવેલ છે. આ બનાવનું મુખ્ય કારણ એ છે કે ઘર કંકાસ સંજય એના પિતાજી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ઉપરાંત જે હાલના સંજોગોમાં મહિના દિવસ પહેલાં એક મકાન વેચેલું હતું, એનું પેમેન્ટ બી આવેલું, એ પૈસાની લેતી દેતી ને કારણે આ હત્યા થયેલ હોય એવા હાલ સુધીની તપાસમાં જણાઈ આવેલ છે. ત્યારે હાલ તો રૂપિયા માટે સગા બાપની હત્યા કરનાર અને પોતાની બહેનને વિધવા બનાવનાર મામા ભાણેજ સામે લોકોમાં પણ ફિટકાર વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખટોદરા શાસ્ત્રીનગરથી ખરવરનગર ચડતા ઓવરબ્રિજના છેડા પાસેથી એક રીઢાને ઝડપી તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતીસ કબજે કર્યા હતા. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ખટોદરા શાસ્ત્રીનગરથી ખરવરનગર ચડતા ઓવરબ્રિજના છેડેથી માન દરવાજા ખાતે રહેલા રીઢા વ્યાસ ઉર્ફે ભુરિયા શેખને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 8 નંગ જીવતા કાર્ટીજ કબજે કર્યા હતા અને પોલીસે રીઢાની પૂછપરછ કરી તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે અમે આ રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગ બંદોબસ્તમાં હતા. એ સમય દરમિયાન અમારા પોલીસ કોન્સ્ટેબલ શૈલેન્દ્રને બાતમી મળેલી કે કિસમ પોતાની પાસે ઇલીગલ વેપન લઈ અને નીકળવાનો, જે અનુસંધાને અમે વોચમાં હતા. એ દરમિયાન આ વ્યક્તિ આવતા એની અંગઝડતી કરતા એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને 8 કાર્ટીજ મળેલ છે, જે પોતે મધ્યપ્રદેશથી લાવેલાનું જણાવેલ છે, પરંતુ હજુ વધારે પૂછપરછ ચાલુ છે. ત્યારે હાલ તો આ રીઢો ક્યાંથી પિસ્તોલ લાવ્યો હતો અને આનાથી કોઈ ક્રાઇમ કરવાનો હતો કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાંડેસરા GIDC પોલીસ સ્ટેશનની સામે આવેલ મનીષ ડાઇંગ પાસે ગેસ પાઇપલાઇનના સમારકામ સમયે ગેસ લીકેજ થતાં લાગેલી આગમાં JCB મશીન અને 10થી વધુ બાઇકો આગમાં સ્વાહા થઈ ગઈ હતી. પાંડેસરા GIDC પોલીસ સ્ટેશનની સામે આવેલ મનીષ ડાઇંગ મિલ પાસે આજરોજ સવારના સમયે ગેસ પાઇપલાઇનનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે ખોદકામ સમયે ગેસ લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી બાજુમાં જ ખોદકામ કરી રહેલા JCB મશીનમાં આગ પ્રસરતા JCBનો ચાલક કૂદી ગયો હતો. જોકે જોતજોતામાં આખો JCB મશીન અને ત્યાં પાર્ક મિલના કર્મચારીઓને 10થી વધુ બાઇકો આગમાં લપેટાઈ ગઈ હતી. મતલબ 12:15ની ઘટના છે. એટલે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. બાજુમાં કંઈક ગેસ લીકેજ હશે. ખોદકામ વખતે ડાયરેક્ટ નીચે ખોદતી વખતે કંઈ ધડાકો થયો. લાઇટનો પોલ બાજુમાં હોવાથી હવાના કારણે આગ પકડાઈ ગઈ હતી. એમાં
શું નુકસાન થયું છે અને કેવી રીતે આગ લાગેલી? કેટલી બાઇકોને નુકસાન થયું છે? બાઇકો 2-3 બાઇકો અહીંયા પડી હતી. બીજો તો આગ પકડાના કારણે જે મોટી આગ ફેલાઈ ગઈ હતી એના કારણે ગરમીના હિસાબે થોડી બાઇકને નુકસાન થયું હશે. એટલે કે 10 થી 12 બાઇકોને નુકસાન થયું. એકચ્યુઅલી મારા ધ્યાનમાં 2-3 બાઇકો હતી, બાકી આટલી દોડધામના હિસાબે અમે જોઈ નહીં શક્યા. મતલબ સામેની સાઈડે મનીષ ડાઈંગ બાજુ હતી બાઇકો, એના હિસાબે થયું હશે નુકસાન. ત્યારે બનાવની જાણ થતાં જ ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો. જોકે કોઈ જાનહાની ન થતાં ફાયર તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની સફાઈ કામ કરી રહેલી મહિલા સફાઈ કામદારનું ટ્રેન અડફેટે આવી જતા મોત નિપજવાની ઘટનાને પગલે રોષે ભરાયેલા સફાઈ કામદારોએ ઉપ સ્ટેશન માસ્ટરની કચેરીએ મોરચો માંડી હેલ્થ ઇન્સ્પેક્ટર સામે રોષ ઠાલવ્યો હતો. વલસાડના કલવાડા ગામના મહેન્દ્રવાડી ખાતે રહેતા નીરુબેન સુમનભાઈ રાઠોડ છેલ્લા 1.5 વર્ષથી વલસાડ રેલવે સ્ટેશન પર સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પતિ બેકાર હોય દંપતી બંને પુત્રો ખાનગી નોકરી કરી મદદરૂપ થાય છે. નીરુબેન રાઠોડ બપોરના સમયે રેલવે પ્લેટફોર્મની સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે પાણી લેવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ ટ્રેનની અડફેટે ચડતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તમામ સફાઈ કામદારો એકત્ર થયા હતા અને ડેપ્યુટી સ્ટેશન માસ્ટરની કચેરીમાં મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો. સફાઈ કામદારોએ છેલ્લા 1.5 માસથી હેલ્થ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિરંજન યાદવ નામના અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો. શું થયેલું હતું? છે ને પેલા એચઆઈ સાહેબ એમ કહે કે પાણી નથી આવતું ને પાપડેમાં બરફમાં પેલા બરફમાં, તો તમે નીચેથી લઈ આવો એમ કે પાણી નીચેથી બી લાવીને તમે ધોવો એમ કે તો અમે કે કેવી રીતે ધોવો એમ કે હું તમને દાટી દે એટલે ખીજવાય. હું તે છોકરી ત્યાં લેવા ગઈ, એક બાજુ બીજી બાજુ લઈને આવી તો પેલી ફાસ્ટ ધ્યાન આવી ને તો નીકળતા નીકળતા પલ્લો ને ફોન પર વાત કર્યા કરતી હતી. તો અમે એમ કે તું ફોન નહીં કર કર્યું છે કે પછી મને આપણી ઘસલાઈ ગઈ. તમે એ લોકો નાખી દી છે કે નીચેથી પાણી નહીં લેવું છું એમ કીધું હતું મેં એમને? હા, અમે સાહેબ નાખી છે કે અમે પાણી લેવા નહીં જાય નહીં એમ કે નીચે ઉતરો નીચે. કોણ હતું એ કહેવાયું? કોણ? પેલા સાહેબ એચઆઈ સાહેબ એ નીચે પાણી લેવા કે ડોલ લઈને હવે કેવી રીતે અંદર અમે ઉપર હતા, ઉપર અમે ડોટ આઉટ આવે બેન કેવી રીતે ખાસ ગાડી આવે. પાણી ભરવા માટે એક જ જગ્યા છે એલી? હા, એક જ જગ્યાએ, બીજી કોઈ જગ્યા નથી પાણી ભરવા માટે? જોગા તો પરબ તો સેમ પણ તેમાં ધીમું પાણી આવે એમ એટલે નીચે પાણી જલ્દી થાય એમ કરીને ને નહીં જલ્દી કરે તો જલ્દી કામ ના આટલું જ કામ થયું કે એમ કે એટલે અમે ગમે તેમ કરીને પાણી ઉપર લઈ જાય ને ઢોળે. રેલવે સ્ટેશનના પાર્સલ ઓફિસ પાસે એકમાત્ર વોટર હાઇડ્રન્ટ હોવા ઉપરાંત રેલવે પ્લેટફોર્મના પરબમાં પાણીનો ફોર્સ નહીં આવતો હોવા છતાં હેલ્થ ઇન્સ્પેક્ટર સફાઈ કામદારો ગમે ત્યાંથી પાણી લાવવાની ફરજ પાડી ત્રાસ ગુજારે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો અને હેલ્થ ઇન્સ્પેક્ટર સફાઈ કામદારોના કામમાં વાંધા કાઢતા હોવાનું પણ સફાઈ કામદારોએ જણાવ્યું હતું. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ. વડોદરામાં આવેલા RSSના સહસંચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિથી થયેલા અનેક સવાલો. જ્યારે રાજવી પરિવારની મુલાકાત લઈ આગામી લોકસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હોવાથી વડોદરામાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે. RSSના સહસંચાલક મોહન ભાગવત અચાનક જ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને મોહન ભાગવતની મુલાકાતને આવનારી લોકસભાની ચૂંટણી સાથે સંબંધ છે કે કેમ તે અંગે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. મોહન ભાગવત રેલવે સ્ટેશન પર મીડિયા સાથે કોઈપણ વાર્તાલાપ કરવાનો ઇનકાર કરી સીધા રાજવી પરિવારની લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતે પહોંચી ગયા હતા, જેથી અનેક શંકા કુશંકાઓ પરવતી રહી છે. कंट्रोल करते कि नहीं करते आपको दिखता है ना, मैं इधर घूम रहा हूँ. तो सर आजकाल तो फोनवर पण होतं ना एक सर एक महिना संपलाय मोदी गव्हर्नमेंटला आता, तर तुम्हाला वाटतंय की त्यांनी या 1 महिन्यामध्ये काही चांगली कामं की आप काम केली? देखिए वो हम लोग सारी जनता के साथ हैं, सारी जनता उनके लिए जैसे है वैसे ही हम भी हैं और सारी जनता के लिए वो जैसे है वैसे हमारे लिए भी, हमारा कुछ अलग नहीं रहता. सर एक स्टेट प्रेसिडेंट करेगा ये व्यापम घोटाले में कुछ नाम आ रहे हैं, उसके खिलाफ उसके बारे में कुछ तो कानून अपनी कार्रवाई करेगा, हमको चिंता नहीं. ત્યારે હાલ તો વડોદરામાં આગામી લોકસભાની પેટા ચૂંટણીમાં રાજવી પરિવારની ટિકિટ મળશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સોહેલ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ વડોદરા. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી સમક્ષ GJEPC અને સુરત ડાયમંડ એસોસિએશને કરેલી રજૂઆત ફળી હોય તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રફ ડાયમંડ ઇમ્પોર્ટ પરની પેમેન્ટ ક્રેડિટ 90 દિવસની કરવાનું જાહેરનામું પરત ખેંચી લીધું છે અને રફ ડાયમંડની પેમેન્ટ ક્રેડિટની મુદત 90 દિવસથી વધારીને 180ની કરતાં 350 જેટલી મોટી ડાયમંડ કંપનીઓમાં આનંદ છવાયો છે.
જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહ, રિજનલ ચેરમેન મારુકાંત સંઘવી, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયા, સેવંતી શાહ, ગોવિંદ ધોળકિયા, સાંસદ દર્શના જરદોસ, CR પાટીલ સહિતનું પ્રતિનિધિ મંડળ ગત મંગળવારના રોજ રફ ડાયમંડની આયાત સામે પેમેન્ટની લિમિટ 90 દિવસથી વધારવા અંગે નાણામંત્રી અરુણ જેટલીને મળ્યું હતું અને રફ ડાયમંડ ઇમ્પોર્ટ પરનો ક્રેડિટ પીરિયડનો ગાળો પૂરો થતાં એક દિવસ પણ વિલંબ પડે તો રિઝર્વ બેંકની મંજૂરી લેવી પડે છે. આ મંજૂરી મેળવવા બીજા 30 દિવસ નીકળી જતા હોય છે. તે દરમિયાન રફ કન્સાઇનમેન્ટ પરનું વ્યાજ વધે છે અને ડોલરની વધઘટનો ભાવ ચૂકવણીની તારીખથી ચૂકવવો પડે છે. તેથી નાણામંત્રી અરુણ જેટલીએ આ મામલે RBIના અધિકારીઓ અને નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે મસલત કરી RBIને 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ પીરિયડનું નોટિફિકેશન પરત ખેંચી લેવા આદેશ આપ્યો હતો અને RBIના આ નિર્ણયને સુરત ડાયમંડ એસોસિએશને વધાવ્યો હતો. 2011ના રિઝર્વ બેંકના નોટિફિકેશનના આધારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે રફ ઇમ્પોર્ટ કરવામાં આવતી 2011 પહેલાં આ રફ ઇમ્પોર્ટના પેમેન્ટો 120 દિવસથી 180 દિવસ સુધી મેન્યુફેક્ચરો પેમેન્ટ કરવાની પરમિશન હતી, પરંતુ 2011 પછીના નોટિફિકેશનના કારણે ઇન્ડસ્ટ્રીની અંદર જે રફ ડાયમંડ આયાત થાય છે એના પેમેન્ટો 90 દિવસની અંદર કરવાની એવું નોટિફિકેશનના આધારે સરકારે ડિક્લેર કર્યું. આના કારણે મુશ્કેલીઓ એ ઊભી થઈ કે ફોરેનની અંદરથી SME સેક્ટરને જે ફાઇનાન્સ મળતું હતું અને આ ફાઇનાન્સ 120 દિવસથી 180 દિવસ સુધી લોકો ત્યાંથી ધિરાણ કરતા હતા અને અહીંની ગવર્મેન્ટનો એ ખ્યાલ નહોતો આવતો કે શા માટે એ લોકો આગ્રહ રાખતા હતા કે તમારે 90 દિવસની અંદર પેમેન્ટ કરી દેવાનું. હા, તમારે પેમેન્ટ ઉતારવાનું હોય અને એનો ગવર્મેન્ટ આગ્રહ રાખે કે તમારે એ પેમેન્ટ ઉતારવાનું જે એક્સપોર્ટ કરેલું છે એ 90 દિવસની અંદર ઉતારવું હોય, એ એક માનવાની બાબત છે કે ભાઈ ડોલરના પેમેન્ટો ઉતારવા જોઈએ જલ્દી. પરંતુ આ બધી મુશ્કેલીઓના આધારે સ્થાનિક 90 દિવસ છેલ્લા 3 મહિનાથી પેમેન્ટો ઘણી જ મુશ્કેલીઓમાં અનુભવતા હતા ઇન્ડસ્ટ્રીયલો, અને ખાસ કરીને જ્યારે 90 દિવસ કરતાં વધારે દિવસો થતા અને આવા પેમેન્ટો કાઢવા માટે રિઝર્વ બેંકની પરમિશન લેતા 60 દિવસ જેવા નીકળી જતા હતા અને આ 60 દિવસ સુધી નાના માણસોના પૈસા બેંકોમાં પડ્યા રહેતા, ડોલર ફ્લ્યુક્ચ્યુએશનની પણ એમને અસર પડતી, ઇન્ટરેસ્ટ ખાત પણ એમને વધતી. અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ બાબતે લડત શરૂ કરેલી અને 10 દિવસ પહેલાં અમે પ્રેસ નોટ આપીને એવું ડિક્લેર કરેલું કે જો 10 દિવસની અંદર આમનું નિવારણ નહીં આવે તો અમે હડતાલના માર્ગે આગળ વધશું. પરંતુ ખુશીની બાબત એ છે કે ગુજરાતના નવા વરાયેલા માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેને આ પ્રશ્નને તાત્કાલિક ધ્યાન ઉપર લઈને સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક મિનિસ્ટ્રી એવા નાનુભાઈ વાનાણી, નાણામંત્રી ગુજરાતના સૌરભભાઈ પટેલ અને દર્શનાબેન જરદોસ અને CR પાટીલ આ તમામને સૂચના આપી અને આ સૂચનાના આધારે તાત્કાલિક બેઠક દિલ્હીની અંદર અરુણ જેટલી સાથે કરવામાં આવી અને અરુણ જેટલી સાથે આ તમામ પાસાઓને ચર્ચા વિચારણા કરી અને ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા એવી જાણ મળી કે આ જે 90 ડેઝનો રૂલ્સ હતો એ લોકોએ દૂર કર્યો છે અને સોમવારે એમનું નોટિફિકેશન ડિક્લેર કરી અને જે આ મુશ્કેલી છે એને નિવારણ માટેનો પ્રયત્ન એમને કરેલો છે. ત્યારે હાલ તો RBIએ ડાયમંડ ઉદ્યોગ માટે સારી કહેવાય તેમ રફ ડાયમંડની આયાત સામે પેમેન્ટની લિમિટ 90 દિવસની રદ કરી 180 દિવસની યથાવત રાખતા હીરા ઉદ્યોગકારોમાં ખુશી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉદ્યોગપતિ હનીફ હિંગોળાના ભાણેજને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહાર ખાતેથી વધુ એક ખંડણીખોરને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 4 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ઉદ્યોગપતિ હનીફ હિંગોળાના ભાણેજ રિયાઝ મેમણને મોબાઈલ ફોન પર અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં બિહાર ખાતેથી પપ્પુ કુમાર ચૌધરીને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે પપ્પુ કુમારના 4 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વધુમાં ઉલ્લેખનીય છે કે દમણના ભીમપોર ખાતે ઉદ્યોગપતિ હનીફના પુત્ર સોહેલનું બિહારી ગેંગે અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી હતી અને આ પ્રકરણમાં દમણ પોલીસની તપાસ ચાલી રહી હતી. તે જ સમયે સોહેલનું અપહરણ કરનાર ટોળકીએ રફીકને ધમકી આપી રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વર્ષો અગાઉ એક સામાજિક કાર્યક્રમ દરમિયાન મૂળ રાજકોટના જેતપુરના અને હાલ સુરતમાં રહેતા કોટડિયા પરિવારે દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો, જેના અનુસંધાને પરિવારની મહિલાનું મોત નિપજતા તેમના દેહને સ્મીમેર હોસ્પિટલમાં દાન કરાયું છે. મૂળ રાજકોટ જેતપુર તાલુકાના અમરનગરના અને હાલ વરાછા રોડ ખાતે રહેતા વિઠ્ઠલ કોટડિયા, તેમની પત્ની શાંતાબેન, 2 પુત્રો રમેશ અને ભરત તથા પુત્રી હંસા અને બંને પુત્રોની પત્નીઓએ
વર્ષો અગાઉ એક સામાજિક કાર્યક્રમમાં પોતાનો દેહ દાનમાં આપવાની જાહેરાત કરી ફોર્મ ભર્યા હતા અને તે અંતર્ગત સાધારણ માંદગી બાદ કોટડિયા પરિવારની શાંતાબેન કોટડિયાનું મૃત્યુ નિપજતા આજરોજ તેમના દેહનું સ્મીમેર હોસ્પિટલમાં દાન કરાયું હતું. મારા ધર્મપત્નીનું દેહદાન હું રાજી ખુશીથી કરી રહ્યો છું, જેથી કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે. ડૉક્ટરનું ભણાય એમાં જ ઉપયોગમાં આવે ને, વૈજ્ઞાનિક રીતે. આથી બીજાઓને પ્રેરણા મળે કે આપણે બીજાના માટે ઉપયોગી બનીએ. આ શરીરનું અંતે તો રાખ થવાની જ છે, તો જેથી કોઈને પણ ઉપયોગમાં આવતું હોય તો ઘણું સારું કહેવાય. અને એથી જ સમજીને મેં દેહદાન આ કરવાનો સંકલ્પ કર્યો છે. સમાજમાં નેત્રદાન અને દેહદાન જાગૃતિ આવવા માટેના અમે પ્રયત્નો કરીએ છીએ, હું ને શંભુભાઈ સાથે મળીને. આજરોજ શાંતાબેન વિઠ્ઠલભાઈ કોટડિયાનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારમાંથી ખાસ કરીને વિઠ્ઠલભાઈ કે જેઓ અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાય સૂર્યનગર સોસાયટી ખાતે આવેલી વાડીમાં અનેક લોકોને પોતાના વાંચન દ્વારા પોતાની કુદરતે શક્તિ આપેલી છે, પોતાના વાંચન દ્વારા વયોવૃદ્ધ લોકોને સારું એવું જ્ઞાન પીરસે છે. સાથે સાથે આવી સામાજિક પ્રવૃત્તિ જેવી કે નેત્રદાન છે, દેહદાન છે, એવી જાગૃતિ દર્શાવીને આજે તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ શાંતાબેનનું દુઃખદ અવસાન થતાં સ્મીમેર મેડિકલ કોલેજના સ્ટાફથી આજરોજ ડૉક્ટર દીપાબેનના સહકારથી આજરોજ સ્મીમેર મેડિકલ કોલેજમાં એમનું દેહદાન કરવામાં આવ્યું છે. કોટડિયા પરિવારની જેમ અન્ય પણ અનેક પરિવારોએ પોતાના દેહનું દાન કરવાની જાહેરાત કરી છે અને સમાજમાં એક નવો ચીલો ચોપાડ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આજના આધુનિક અને એડવાન્સ ટેકનોલોજીના યુગમાં પણ લોકોને શૌચાલય બનાવવાની સલાહ આપતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે શૌચાલય કરવા જતી બહેન તેમજ દીકરીઓનું અપહરણ અને છેડતીના અહેવાલો સમાચાર પત્રોમાં વાંચી ખૂબ જ દુઃખ થાય છે. ગોધરા ખાતે પંચામૃત ડેરીના ત્રીજા પ્લાન્ટ અને દાન ફેક્ટરી પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહિલાઓનું અપહરણ છેડતી ન થાય તે માટે દરેક ઘરમાં શૌચાલય બનાવવાની સલાહ આપી હતી અને ભારપૂર્વક સંકલ્પ લેવા જનસભામાં ઉપસ્થિત મહિલાઓને લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં જીવતા ગોધરાની પંચામૃત ડેરીના ત્રીજા પ્લાન્ટ તેમજ ખાંડિયા ખાતે દાણ ફેક્ટરીનું વિસ્તૃતિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત પંચામૃત ડેરી સાથે સંકળાયેલા 50,000થી વધુ પશુપાલકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને ઘરકામ સાથે ગૃહ ઉદ્યોગમાં પણ વધુ રસ લેવો જોઈએ, જેથી પોતે પગભેર થાય અને પોતાના પરિવારને પણ મદદરૂપ થાય તેમ જણાવ્યું હતું. સંદાસ ઘરે ઘરે હોવું જોઈએ. માનો છો તમે બધા બહેનો? માનો છો તમે? અને માનતા હોય તો હાથ ઊંચો કરો. તો ભાઈઓને તો હું નથી કહેતી. તમને એમ લાગે કે મારી દીકરીની આબરૂ સચવાવી જોઈએ, કોઈ અસામાજિક તત્વો જ્યારે બેન ગામની બહાર સંદાસ માટે જાય ત્યારે એને કોઈ કદરગત ન થવી જોઈએ, એવું જો તમને તમારા મનની અંદર લાગતું હોય તો તમારા ઘરની અંદર સંદાસ બને એના માટેનો સંકલ્પ કરજો બહેનો. હું આ વાત જે કરું છું દુખી હૃદયે કરું છું બેન. અનેક ઘટનાઓ જ્યારે પેપરમાં આવે છે ત્યારે કે આ દીકરી સંદાસ માટે ગઈ અને એનું અપહરણ થયું. આ દીકરી બહાર ગઈ ત્યારે અસામાજિક તત્વોએ એની છેડતી કરી. આવા પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એના માટે પીડા થતી હોય છે. જો કે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલા અગાઉના કાર્યના મોફાટ વખાણ કર્યા હતા. હનીફ ભગતનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા. ડભોઈ ઝારોલાની વાડી ખાતે શ્રી દશા ઝારોલા વણિકવાડી ટ્રસ્ટ દ્વારા સમાજના જુનિયર કેજીના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ડભોઈ ઝારોલની વાડી ખાતે યોજાયેલ શ્રી દશા ઝારોલ વાણિકવાડી ટ્રસ્ટ સમાજના જુનિયર કેજીના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ મુખ્ય મહેમાન પદે પંકજ શેઠ, રોહિત શેઠ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ
શ્રી દશા જારોલ વાણિકવાડી ટ્રસ્ટ સમાજના અને અમેરિકા ખાતે વસતા પંકજ શેઠના પરિવાર દ્વારા દર વર્ષે પોતાના વતન ડભોઈ ખાતે સમાજના બાળકોને પ્રોત્સાહન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ. જેતપુર તાલુકાના બાવાપીપળિયા ગામે બેકબોન કંપનીની ગાડીઓ દ્વારા ગૌચરની જમીન તેમજ નદીમાંથી માટી ઉલેચવાની કામગીરી કરાતી હોય તે બંધ કરાવવા એનસીપી દ્વારા માંગણી કરાઈ હતી. એનસીપીના સૌરાષ્ટ્ર તથા રાજકોટ જિલ્લાના પ્રભારીએ અન્ય કાર્યકરો સાથે મળી રાજકોટના ખાણ ખનીજ વિભાગના અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી જેતપુર તાલુકાના બાવાપીપળિયા ગામે બેકબોન કંપનીની ગાડીઓ દ્વારા ગોચરની જમીનમાંથી અને નદીમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉલેચવાની કામગીરીને તાત્કાલિક બંધ કરાવવા માંગણી કરી હતી અને જો તાત્કાલિક આ ગેરકાયદે કામગીરી બંધ નહીં કરાય તો એનસીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ હતી. અહીંયા જેતપુર તાલુકામાં બાવાપીપળિયા તેમજ આરપીંબળી તેમજ અહીંયા અત્યારે જે આજ બેકબોનનું કામ ચાલે છે હાઈવે ઓથોરિટીનું, એમાં આજે ભયંકર ભ્રષ્ટાચાર અને આજે ગૌચરણનો સત્યાનાશ અને એક પણ ગૌચરણ રહેવા દીધેલ નથી અને અત્યારે બેફામ માટીની બેફામ ખનીજ ચોરી કરે છે અને એને કોઈ રોકટોક કે કોઈ લગામ નથી અને અધિકારીઓને એક બધાને હપ્તા સિસ્ટમ કરી અને જેતપુરથી આજે જે બાવાપીપળિયાનો રસ્તો છે એનું નાલું પણ બેકબોનની આજે અનલિમિટેડ ગાડીઓ ભરી અને નાલું પણ તોડી નાખેલ છે. ખનીજ ચોરીનું પુષ્કળ પ્રમાણ હોય. અમે અનેક રજૂઆત કરી પણ હજી સુધી આ બેરા તંત્રએ અને આ મોદી સરકારની મોટી વાતો કરી કે અચ્છે દિન આયેગે તો અચ્છે દિન તો આવ્યો નથી પણ બુરે દિન અત્યારે આવી ગયો છે અને પ્રજાનું કોઈ સાંભળતું નથી. આજે માટીની આજે હજારો એકરમાં આજે ગૌચરની જમીન ખોદી અને આજે આ રસ્તામાં તમે જુઓ આ એક પછી એક કેટલા ટ્રકો હાલે છે. તો મેં અનેક રજૂઆત કરી છે અને આને માટે હું અત્યારે હાઈકોર્ટમાં પણ જવાની તૈયારીમાં છું. સાઈડનો પારો કરવાનો હતો ને, પારાની ઓલી બાજુ ખોદાણ કીધું હતું, આ પારો બનાવી ધીમે ખોદાણ કીધું હતું, છતાં એ પારાને થોડાક આ બાજુ વી આવે છે અને આ લોકો આપણને હાડતા નથી. આપણે આ હોવાનો પટ્ટો જ છે, તમારી જમીન છે. 40 વીઘા નંબર કીધું હોય ને, પણ એ ઓલી સાઈડમાં કીધું છે આપણે આ પારાની ઓલી સાઈડમાં હોકરાની ઓલી સાઈડમાં ખોદાણ કીધું છે. આ સાઈડમાં બેટાભાઈને જ કીધું હતું, ખબર જ આવ્યા. ત્યારે હવે જોવું એ રહ્યું કે અગાઉ ગ્રામજનોએ રજૂઆત કર્યા બાદ હવે રાજકીય પાર્ટી દ્વારા રજૂઆત કરાતા જેતપુરના બાવાપીપળિયા ગામે ગેરકાયદે માટી અને રેતી ઉલેચવાની કામગીરી ક્યારે બંધ થશે. હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. મોરબીમાં પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર અને અષાઢી બીજ નિમિત્તે મીટિંગ યોજવામાં આવી હતી. શહેરનો વિકાસ વધી રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નોના નિવારણ તેમજ આગામી તારીખ 29ને રવિવારના રોજ અષાઢી બીજની શોભાયાત્રા મોરબીમાંથી યોજવાની હોવાથી આજે મોરબી જેલ રોડ પર આવેલી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ PI રણજીતસિંહ સોઢાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં જ્યારે રવિવારે સવારના સમયે શોભાયાત્રા નીકળે ત્યારે અને શહેરના મુખ્ય માર્ગો પર નીકળે તે માટે કયા પ્રકારની વ્યવસ્થા રાખવી તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રામાં માલધારી સમાજના કાર્યકરો પણ સહકાર આપવાના હોવાથી તેમની સાથે પણ PI એક મીટિંગ યોજશે જેથી આ શોભાયાત્રા શાંતિથી પસાર થાય. રબારી અને ભરવાડ સમાજના લોકો જ વધારે પડતા આવે છે અને શોભાયાત્રા રૂપે નીકળે છે. દાંડિયા રાસ ને આવું બધું પ્રોગ્રામ રાખે છે. એના માટેની લોકોને આયોજકોને બોલાવી અને એની સાથે ચર્ચા વિચારણા કરી ટ્રાફિકમાં કોઈને અગવડરૂપ ન થાય અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહી એ માટે એ લોકોને સ્વયંસેવકો રાખવા અને પોલીસની હારે રહી અને વ્યવસ્થા જળવાઈ રહી એવું આયોજન કર્યું. આ મીટિંગમાં પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ શરૈયા, ભાજપના પ્રમુખ રઘુભાઈ ગડારા, કોંગ્રેસના આગેવાના આપાભાઈ કુંભારવાડિયા અને માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી. મોરબી વિસ્તારમાંથી 2 વર્ષ પહેલા 17 બોલેરો કાર ચોરી થઈ હતી, જેમાંથી 10 બોલેરો કાર ચોરી કરનાર રીઢાને પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી પંથકમાં વર્ષ 2012માં લગભગ અલગ વિસ્તારમાંથી 17 જેટલી બોલેરો કાર ચોરી થઈ હતી અને તેના આરોપીને ઝડપવા પોલીસ જુદી જુદી ટીમો બનાવી હતી પણ જે તે સમયે સફળતા મળી ન હતી. પણ આ બોલેરો ચોરીને અટકાવવા પોલીસે કારમાં GPS સિસ્ટમ મૂકવાની લોકો સૂચન કરતા આ ચોરીઓ તે સમયે અટકી હતી. ત્યારે આ ચોરીઓમાં સામેલ વિજય પટેલ નામના શખ્સે થોડા સમય પહેલા પોલીસે ઝડપ્યો હતો, જેણે આ ચોરીમાં આ ચોરેલી કાર રાજસ્થાન બાડમેરમાં રહેલા દીપક ઉર્ફે કમલેશ માણીને આપતો હોવાની કબૂલાત આપી હતી અને તે આરોપી આણંદમાં ઝડપાતા મોરબી પોલીસે ટ્રાન્સફર વોટના આધારે
મોરબી લઈ આવી હતી અને તેની કડક પૂછપરછ કરતા તેણે 10 બોલેરો કાર ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને આ આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે તે તો બોલેરો કાર વિજય પાસેથી લઈને અને ગુજરાત બોર્ડર ક્રોસ કરવા અને પરમિત નરસિંહ નામના શખ્સને પહોંચાડી આપતો પછી આ કાર ક્યાં વપરાતી તે અંગે હજુ પોલીસ તપાસ ચલાવી રહી છે. લગભગ 10 થી 12 બોલેરોની ચોરી થયેલી. જે બોલેરોની ચોરી અગાઉ વિજય અગારા રહેવાસી દેવળિયા તાલુકો હળવદનાઓએ કરેલી, જે પકડાઈ ગયેલો તેના જવાબમાં દીપક ઉર્ફે કમલેશ કનૈયાલાલ માળી રહેવાસી રાજસ્થાન નું નામ ખુલેલું, જેને આણંદ પોલીસે પકડેલો હોય ટ્રાન્સફર વોરંટી મેળવી અત્યારે અમે કડી પોલીસે લાવેલા છીએ. તપાસ ચાલુ છે. આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ચોરાયેલી બોલેરો ગુનાહિત પ્રવૃત્તિમાં જ ઉપયોગમાં કરવામાં આવે છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ મોરબી. હાલમાં વિવિધ કોલેજોમાં ફોર્મની પ્રક્રિયા બંધ થતાં હવે ઓનલાઈન ફોર્મ મેળવવાનું શરૂ થયું છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજના ઓનલાઈન ફોર્મ અંગે યુનિયન બેંકમાં ફી જમા કરાવવાની હોય, જેથી વરાછા ખાતેની યુનિયન બેંકની બ્રાન્ચ ઉપર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. હાલમાં જ વિવિધ કોલેજોમાં ફોર્મ પ્રક્રિયા બંધ થયા બાદ ઓનલાઈન ફોર્મ મેળવવાનું શરૂ થયું હતું અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ યુનિવર્સિટી દ્વારા એડમિશનનો પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓની ફી ભરવા માટે યુનિયન બેંકમાં ફી જમા કરાવવા આદેશ કર્યો છે, જેથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શાખાઓ ખાતે ફી ભરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો જમાવડો સવારથી જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 2 જુલાઈ સુધી ફોર્મ ફી ભરવાની હોય ત્યારે વરાછા ખાતે યુનિયન બેંક શાખા ખાતે સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી ભરવા માટે ઉમટી પડ્યા હતા. અત્યારે વરાછા રોડ પર આવેલી યુનિયન બેંક હીરાબાગ પર આવેલી છે, ત્યાં યુનિયન બેંકમાં ફોર્મ ભરવા માટે આવ્યા છે. ત્યાં અત્યારે ફૂલ ટ્રાફિક છે, તેમ છતાં ત્યાં 3 કાઉન્ટર અત્યારે ઉપલબ્ધ છે. કોલેજના ફોર્મની ફીસ ભરવા માટે આવ્યા છે. અહીંયા વીર નર્મદ સાઉથ ગુજરાતીની જે પ્રથમ રાઉન્ડ ટેસ્ટનું ફીઝનું કાઉન્ટર છે તેના માટે અહીંયા હીરાબાગમાં આવેલી યુનિયન બેંકમાં અમે અમારી પ્રથમ રાઉન્ડની ફીસ ભરવા માટે આવ્યા છીએ. ત્યાં અત્યારે ખૂબ જ ગર્દી છે, છતાં પણ 3 કાઉન્ટર ઉપલબ્ધ છે, જેના કારણે સરળતા છે. વરાછા ખાતેની યુનિયન બેંકની શાખા ખાતે અગાઉ 1 કાઉન્ટર મુકાયું હતું, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો જોઈ 3 કાઉન્ટર કરાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રિસાયેલા મેઘરાજાને મનાવવા ભાજપ કિસાન મોરચા દ્વારા યજ્ઞ યોજાયું. પાંડેસરામાં મની ટ્રાન્સફર પેઢીના માલિકને લૂંટનાર વધુ એક મુંબઈથી ઝડપાયો. મોરબીમાં ધારાસભ્યની બેઠકની પેટા ચૂંટણી અંગે ઓમ માથુરની આગેવાનીમાં બેઠક યોજાઈ. ડભોઈના શિનોરમાં વર્ષો જૂના મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો. અને ગીર સોમનાથના કોડીનારમાં દીપડી પાંજરે પુરાતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.